હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે અને વરસાદ થોડોક રહ્યો ને એટલે હું બ્લોગ બનાવવા બહાર આવી છું. બાકી તો વરસાદ અમારે સવારે 7 વાગ્યાથી ચાલુ હતો. અત્યારે ઝીણા ઝીણા એવા છાંટા ચાલુ છે, પણ કે મતલબમાં બહાર નીકળાય એવું છે. બધા વાહનો જાય ને એટલે અવાજ ને એવું બધું આવે છે. તો મને છે ને અંદર હાવ ગમતું નહોતું, તો હું થોડીક છે ને બહાર આવી. સંજુ અંદર બેઠો છે ને ત્યાં સુધી, પણ અહીંયા ખાલી દરવાજાને ત્યાં જ ઊભી છું. બાકી તો મસ્ત એવું થોડુંક ખુલ્લું કાઢ્યું ને તો સારું લાગે. બાકી આખો દિવસ મહિનામાં અહીંયા બેસી રહ્યા હતા તો એવું છે. સંજુ પણ વધારે અંદર નહીં, પણ અહીંયા મચ્છરદાનીમાં બેઠો છે. એવું છે. લાઇટ તો છે પણ છે ને થોડુંક અજવાળું છે તો હજી બલ્બ નથી નાખ્યો, પણ હવે થોડીક વાર અને સંજુ છે ને લઈને બેઠો છે. બેબીને મચ્છરદાની બાંધેલી જ રાખવી પડે, અને હવે ઠંડુ વાતાવરણ ને એટલે આ બધું એમ કે ઓઠું કરીને આ બાજુથી રાખીએ અમે, ઠંડો ઠંડો પવન આવે ને એટલે. અને બધા છે ને કપડાં સુકાત કર્યા છે. આવું વાતાવરણ વરસાદનું એટલે મોટા ભાગે છે ને બધાને ઘરમાં એમ જ હોય કે કપડાં ને એવું બધું સુકાતું જ હોય, પણ અમુકને કંઈ થોડુંક બહાર હોય સારું એવું ઘર હોય ને એટલે થોડુંક બાલ્કની એવું બધું હોય ને કંઈ નાખી દેતા હોય. પણ હા, અમારે તો દેખો બધા પેલી બાજુ પંખો ચાલુ કરી અને બધા કપડાં સુકાત કર્યા છે નાના બેબીના એવી રીતના. અને વરસાદનું આગાહી કેટલા દિવસની બોલે છે જો? 3-4 આ 24 કલાકમાં છે ને ભારે વરસાદ છે એવી આગાહી બોલે છે, પણ 2-3 દિવસ સુધી ચાલુ રહેશે એવું પણ કહે છે. અત્યારે છે ને ફોનમાં એલર્ટ પણ આવ્યું હતું અમારે 2 ફોનમાં, નહીં સમજ્યું, 2 ફોનમાં એલર્ટ આવ્યું હતું વરસાદનું. તો અહીંયા પણ અમારા વિસ્તારમાં પણ બહુ જ વરસાદની આગાહી બોલે છે, સુરત બાજુ બધે. પણ હવે વરસાદ અત્યારે એમ કે ઝીણો ઝીણો ચાલુ છે, છાંટા એમ, પણ થોડોક રહ્યો છે એટલે થોડુંક સારું. તો એવું બધું છે ને અત્યારે છે ને હવે થોડીક વાર એને રાંધવાનું કરવાનું છે. સારું કે લાઇટ નથી જતી હજી, એમ કે વધારે પવન એવું બધું હશે તો લાઇટ પણ જતી રહેશે, પણ એવું કંઈ છે નહીં. એટલે વરસાદ એટલો છે ને એટલે લાઇટ નથી જતી એટલે સારું છે થોડું. અને પછી સંજુને રાંધવાનું છે. સંજુ બપોરે દાળ ભાત બનાવ્યું હતું ને પડ્યું છે, એટલે સંજુ કહે કે મારે કદાચ થોડું ઘણું કંઈક બનાવી દઈશ, અને મારું એટલું બનાવવાનું છે હવે. અને ફ્રેન્ડ્સ, હું છે ને કમેન્ટ વાંચતી હતી તો અમારા છોકરા વિશે પણ લોકો કેવી કમેન્ટ કરે. અમારું તો હવે ઠીક છે, અમને જે કહે તમે એટલું બધું કંઈ, પણ અમારા છોકરા વિશે કહે ને તો થોડુંક એમ થઈ જાય. તો એવી કમેન્ટ હતી કે તમે તમારા મા બાપને છોડીને આવતા રહ્યા ને તો તમારો છોકરો પણ મોટો થશે ને તો તમને પણ છોડીને જતો રહેશે એમ. તો એમને તો હવે શું કહેવાનું એમ, અમે છોડીને આવતા રહ્યા કે એ લોકો અમને છોડી દીધા? નહીં સંજુ, લવ મેરેજ તો કેમ બધા જ કરતા હોય. હવે લવ મેરેજ કરતા હોય, અલગ અલગ જાતિના હોય, તોય છતાં ગામમાં રહે અને એમનો પરિવાર એમને અપનાવી લે તો એમને એ પાછા જોડે જતા રહે. અને અમારે સમાજના કારણે હા, બધા ગામમાં એવું ચાલતું હોય. અમારા ઘરના નહીં અપનાય, સમાજવાળા નહીં અપનાય, એટલે અમે દૂર રહીએ. અમે ખાલી લવ મેરેજ કરીએ એટલે અમારી ભૂલ છે કંઈ, એવું નહીં કંઈ અમે એમને છોડી દીધા. અમે એમની જોડે રહીએ એવું તમે વિચારે છે અત્યાર સુધી, પણ એ લોકો અમને છોડી દીધા. કંઈ અમે નહીં એમને છોડીને આવતા રહ્યા, નહીં સમજો. વાંધો નહીં, એમને જે એના નસીબમાં એ લઈને આવ્યો હશે ને એ તો થવાનું જ છે. એટલે અમે કંઈ એનું નસીબ બદલી નહીં નાખવાના. જે એના નસીબમાં હશે ને એ થશે. તો આટલા નાના છોકરા વિશે પણ એટલી એવી કમેન્ટ કરવા એમને એમ કે વિચાર નહીં આવતો હોય. અમારા વિશે ગમે તે કમેન્ટ કરે, અમારા છોકરા વિશે આવી કમેન્ટ નહીં કરવાની. હજુ તો કેટલો નાનો છે તોય છતાં પણ આટલું બધું એના વિશે આવું વિચારો, નહીં સમજો.
કે તમને છોડીને જશે. હજી અમારી લાઈફમાં એને 15 દિવસ થયા ને અત્યારથી જ અમારાથી દૂર કરો. આટલું બધું એમ કે એવું બોલતા પહેલાં છે ને થોડીક આમ વિચાર કરવાનો. ભલે એના નસીબમાં જે હશે ને એ પછી ભવિષ્યમાં થશે, પણ અત્યારથી એવી કમેન્ટ કરીને દુઃખી નહીં કરવાનું એમ કોઈને. તો એવું થોડું હોય કે બધા જેટલા લવ મેરેજ કરે એટલે એમના છોકરાઓ બધા હોય તે છોડીને થોડા જતા રહેતા હોય, નહીં સંજુ. એવું હોય તો પછી એમ કે બધા લવ મેરેજ કરીને પછી એવું વિચારે કે અમારું પણ છોડીને જતા રહેશે એવું. અને અમારે છે ને અમારો છોકરો ગમે એટલી મોટી ભૂલ કરશે ને તો એ છતાં પણ અમે છે ને એને અપનાવી લેશું. અમે એને કેમ કે અમારી જોડે થયું તો અમને ખબર નહીં હોય કે કેટલું બધું આમ દિલ પર લાગે. એટલે ગમે એવી ભૂલ કરે હું તો અપનાવી લઈશ, નહીં સંજુ. ગમે એટલી મોટી ભૂલ કરશે ને તોય હું તો અપનાવી લઈશ. કેમ કે અમારી લાઈફમાં અમને કેટલું એમ કે અમે વિચારીએ કે અમને અપનાવી લઈએ તો સારું એમ. તો એ તો ગમે એવી ભૂલ કરશે ને અમારી જોડે એમ કે ઝઘડો કરશે ને મને 2 ઝાપટો મારી દે ને તોય હું એને દૂર નહીં જવા દઉં, મારાથી અપનાવી લઈશ. એટલી બધી નફરત નહીં કરું. જેમ અમારા નફરત કરે ને એવી નહીં નફરત કરું, નહીં સમજ્યું. એટલે એવી છે ને ગલત ફેમી એમ નહીં રહેતા હોય કે જે કમેન્ટ કરીને અમને કહું છું કે દૂર જતો રહેશે એમ અત્યારથી વિચાર આવે મને એવી કમેન્ટ કેમ કરવા થતી હોય એમ. આપણે ગમે એવા આપણે બ્લોગ દેખીએ ને તો આપણને કમેન્ટ કરું તો ભલે એમના કરમ એમની જોડે, પણ આવી કમેન્ટ કરું તો એમને દુઃખ થશે એમ, એવું વિચાર આવે. અને એક વાત કહી દઉં કે અમારી ફેમિલી તરફથી નહીં એને આશીર્વાદ મળ્યા, પણ છે ને દિલથી પ્રેમથી યુટ્યુબ ફેમિલીના એને અધડક આશીર્વાદ મળ્યા છે, નહીં સમજો. બહુ બધા આશીર્વાદ મળ્યા છે. એટલે છે ને જે આપણા એમ નજીકના પોતાના હોય ને એ તો ખાલી એમ આશીર્વાદ એમને શું ખબર કે દિલથી આપતા હોય કે નહીં એમ. પણ કદાચ આપણે જો તો એમ જ ખાલી આશીર્વાદ આપી દઈએ, પણ યુટ્યુબ ફેમિલી એ સાંભળેથી ધડક દિલથી આશીર્વાદ આલે. એ અમારા માટે બહુ મહત્ત્વની વાત છે. તો હવે છે ને બ્લોગ પણ મોટો નથી બનાવો, કેમ કે છે ને હવે સાંજ થઈ ગઈ છે અને હવે હું લઉં ઈશાનને. અને હજુ નામ તો લખાયું નહીં, પણ યુટ્યુબ ફેમિલી કહે છે કે હવે નામથી જ બોલાવવાનું. તો ઈશાનને હવે લઉં અને સંજુ કંઈક કામ કરે. અને થોડું ઘણું કપડાં ને એવું હતું એ મેં કરી લીધું. અને હવે સંજુને કંઈક એનું ખાવાનું બનાવવું હોય તો બનાવે. અને અમારે છે ને બધું કમ્પ્લીટ પથારીને એવું કરી લેવું પડશે. લાઇટનું કોઈ ઠેકાણું નથી ને એટલે. અને આપણે બેટરી લાવવી પડશે સંજુ. તો દેખો કેટલું અંધારું લાગે છે. સંજુ બલ્બ ચાલુ કરી દે. અને એવી કમેન્ટ આવે કે આમાં છે ને મૂકેલા બ્લોગ મૂકો, પણ એટલો કંઈ સમય નથી મળતો ફ્રેન્ડ્સ. એટલે બાકી તો તમારો સારો એવો સપોર્ટ અમને મળે જ છે આ ચેનલમાં પણ. તો હવે અમે પણ થોડીક એવી કોશિશ કરશું કે સારા એવા આ ચેનલમાં પણ અલગથીના બ્લોગ મૂકીએ, તો આ 2 ચેનલમાં તમે સારી રીતના એવા સપોર્ટ આપો. તો એટલા સારું જ હું આજે નાનો એવો બ્લોગ બનાવ્યો છે. તો જેવો આ ચેનલમાં સપોર્ટ આલો ને એવો 2 ચેનલમાં સપોર્ટ આપતા રહેજો. અને બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. મારા અને સંજુ અને ઈશાનના તરફથી પણ જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.